આજે આપણે કારક પ્રકરણ અને કારક પ્રકરણ ની અંદર પંચમી વિભક્તિ, અપાદાન, એ પંચમી વિભક્તિને અપાદાન તરીકે પણ કહેવાય. એ અપાદાનને પંચમી વિભક્તિ થાય છે, અથવા પંચમી વિભક્તિ એ અપાદાનને થાય છે. જેને આપવામાં આવે તે ચતુર્થી આપણે જોયો હતો, તે સંપ્રદાન. પણ જેનાથી છૂટું પડતું હોય તે પાંચમી વિભક્તિ અપાદાન તરીકે કહેવાય. જેનાથી છૂટું પડતું હોય તો તે અપાદાન તરીકે છે. એ સિવાય પણ ક્યાં ક્યાં અપાદાન થાય છે? એ સિવાય પણ બીજી ક્યાંય પાંચમી વિભક્તિ થાય? તો કે હા, વિના અવ્યય જે છે એક અવ્યય છે, જે વિના, જેનો અર્થ થાય છે વિના જ, વગર, સિવાય, એ અર્થ થાય છે. તો તે નામને પણ લાગેલો જે હોય તો ત્યાં પાંચમી વિભક્તિ થાય છે. વિના અવ્યય નામને લાગેલા જે નામ સાથે એ જોડાયેલા હશે તે નામને પણ પાંચમી વિભક્તિ થશે. એક અવ્યય છે કે વિના. તો આની અંદર વિના અવ્યય છે, એને એ વિના અવ્યયનો અર્થ થાય છે સિવાય. એ નામ, એ અવ્યય જે નામ જેની સાથે જોડાયેલા હશે તેને પણ પંચમી થાય. માત્ર એકલું પંચમી જ નથી થતા. આ વિના અવ્યય જે નામથી જોડાયેલા હોય તેને ત્રણે ત્રણ વિભક્તિ, અલગ અલગ વિભક્તિ થાય છે. બીજી વિભક્તિ અથવા ત્રીજી વિભક્તિ અથવા પાંચમી વિભક્તિ થાય છે. બીજી, ત્રીજી અથવા પાંચમી વિભક્તિ થાય આ વિના અવ્યયની સાથે, એ વિકલ્પે છે. એટલે કે એ બીજી વિભક્તિ અથવા ત્રીજી અથવા પાંચમી વિભક્તિ થાય. આપણે ઉદાહરણ તરીકે એક બે ઉદાહરણ આપણે જોઈએ એની અંદર કે વિના અવ્યય નામને લાગેલા જે હોય, જે નામને અહીં એની અંદર વિના અવ્યયથી લાગેલો હશે, જે નામ સાથે જોડાયેલા હશે. જેમ કે અહીં એક ઉદાહરણ આપેલા છે કે ધર્મની સાથે વિના અવ્યય જોડાયેલા હોય તો જે એ ધર્મને પછી કઈ વિભક્તિ થાય? તો ત્યાં કીધું કે એ બીજી, ત્રીજી અથવા પાંચમી, ત્રણમાંથી કાંઈ પણ વસ્તુ આપણે કરી શકીએ છીએ. બીજી, ત્રીજી અથવા તો પાંચમી વિભક્તિ એની અંદર થઈ શકે છે. તો બીજી, ત્રીજી અને પાંચમી, બીજી વિભક્તિ આપણે જોઈએ તો બીજી વિભક્તિની અંદર આપણે જોશું કે ધર્મમ થાય. ધર્મ જે છે એ ધર્મ નામ છે અને એ ધર્મ નામને વિના અવ્યય લાગે એટલે કે ધર્મ વિના. તો આ અને આ નામને જે સમય થશે તો તે સમય એ ધર્મને દ્વિતીયા પણ થાય, ધર્મમ વિના પણ થાય, અથવા તો ધર્મેણ વિના પણ થાય, ધર્મેણ વિના પણ થાય, અથવા ધર્માત વિના પણ થાય છે. એટલે અહીં પંચમી વિભક્તિની આપણે વાત કરી છે કે જેનાથી છૂટું પડતું હોય તેને પંચમી કહેવાય. આ તો એક જનરલ નિયમ છે. એ સિવાય પણ જે નામની સાથે આ વિના અવ્યય જે નામ સાથે જોડાયેલા હશે તે નામને પણ બીજી, ત્રીજી અથવા પાંચમી વિભક્તિ તરીકે થાય છે. આ આમ સામાન્યથી આ વસ્તુ આપણે યાદ રાખવાનું છે. હવે કેટલાક સંધિના નિયમ છે. એ સંધિના નિયમ પણ આપણે જોશું કે પાંચમી વિભક્તિ જે છે એ પાંચમી વિભક્તિ આત, ભ્યામ અને ભ્યાસ પ્રત્યય લગાડીને એના પહેલા ક્લાસ આપણે જોયો હતો કે બાલાત, બાલાભ્યામ અને બાલેભ્ય આ પણ રૂપ થતા હતા. કમલનો રૂપ કરીએ તો કમલાત, કમલાભ્યામ, કમલેભ્ય. સુખનો રૂપ કરીએ તો સુખાત, સુખાભ્યામ, સુખેભ્ય. જનકનો રૂપ કરીએ તો જનકાત, જનકાભ્યામ, જનકેભ્ય. આ પ્રમાણે આ બધા પંચમીના રૂપો આપણે જોયું હતું.
આ પંચના રૂપો કોને થાય છે એ પણ આપણે જોયું. હવે એક નિયમ છે જે સંધિના નિયમ, એ સંધિના નિયમથી આની અંદર કે પદને અંતે ધૂટ વ્યંજન હોય તો તે વ્યંજન શું થાય, તો તેના સ્થાને વર્ગનો ત્રીજા વ્યંજન થાય. તો સૌથી પહેલા આપણે જાણી લઈએ કે ધૂટ વ્યંજન કેટલા છે. એની અંદર ધૂટ વ્યંજન કેટલા છે, તો ધૂટ વ્યંજન 24 છે 24 એ ધૂટ વ્યંજન છે. 24 ધૂટ વ્યંજન ની અંદર કયા કયા આવે, તો વ્યંજન ટોટલ વ્યંજન કેટલા, તો ટોટલ વ્યંજન 9 છે. 33 ટોટલ વ્યંજન કેટલા છે, તો કુલ વ્યંજન 33 વ્યંજન છે. આમાંથી ધૂટ વ્યંજન કેટલા, તો ધૂટ વ્યંજન 24 છે. એટલે કયા 9 નથી એ આપણે જોઈ લઈએ મ્યુટ રાખીને. જ્યારે બોલવાનું હશે ત્યારે બોલજો, બાકી બધા મ્યુટ રાખજો. કયા નથી એ આપણે 9 ની વાત કરીએ. તો કયા નથી, તો એના આશરે આપણે એટલું ધ્યાન રાખજો કે કયા નથી તેમાં જો, કારણ કે 9 ઓછી છે એટલે કે એ જ સંખ્યા આપણે યાદ રાખીશું તાકી આપણે જલ્દીથી યાદ આવી જાય. કયા, તો 5 + 4, 5 + 4 આટલું યાદ રાખવાનું કે 5 + 4 એટલે શું, તો 5 + 4 એટલે વર્ગના 5મો અક્ષર, વર્ગનો 5મો અક્ષર. અને 4 ની અંદર, તો 4 ની અંદર અંતસ્થા, વર્ગનો 5મો અક્ષર અને અંતસ્થા. આ જે છે એટલું યાદ રાખવાનું, વર્ગનો 5મો અક્ષર અને અંતસ્થા. એટલે કે વર્ગનો 5મો અક્ષર જે છે એ 5મો અક્ષર કયા કયા છે, તો 5મો અક્ષર છે તે છે ગ, અણ, ગ, ય, અણ, ન અને મ. અને અંતસ્થા, તો અંતસ્થાની અંદર ય, ર, લ અને વ. આ જે 9 છે, આ 9 અધૂટ વ્યંજન છે, એ ધૂટ વ્યંજન નથી. આ 9 સિવાયના બાકીના જે 24 છે એ 24 કહેવાય છે કે ધૂટ વ્યંજન છે. આ 9 સિવાયના કોઈ પણ વ્યંજન જો પદને અંતે હોય તો તે વર્ગનો ત્રીજો વ્યંજન થાય છે. તો વર્ગ કેટલા છે, તો વર્ગ 5 છે. વર્ગ કેટલા, તો વર્ગ એની અંદર કે 5 વર્ગ છે. એ 5 વર્ગની અંદર કયા કયા 5 વર્ગ, તો ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ અને પ વર્ગ. આ 5 વર્ગ છે. એની અંદર કીધું કે વર્ગનો ત્રીજો વ્યંજન થાય એટલે ક વર્ગનો ત્રીજો વ્યંજન એટલે કયા, તો ગ થાય. ચ વર્ગનો ત્રીજો વ્યંજન એટલે જ થાય. ટ વર્ગનો ત્રીજો વ્યંજન એટલે ઢ થાય. ત વર્ગનો ત્રીજો વ્યંજન એટલે ન થાય. અને પ વર્ગનો ત્રીજો વ્યંજન એટલે બ થાય. આ વર્ગનો ત્રીજો વ્યંજન તરીકે કહેવાય છે. એટલે કે આમાં શું કીધું કે પદને અંતે રહેલા ધૂટ વ્યંજન તેના ઠેકાને વર્ગના ત્રીજો વ્યંજન થાય. એટલે કે જે વર્ગના આવતો હોય તે વર્ગનો ત્રીજો વ્યંજન થાય. જેમ કે એક અહીં ઉદાહરણ તરીકે આપણે લઈએ કે બાલાત. શું આવ્યો છે કે બાલાત. આ પદને અંતે તો છે, તો છે પદને અંતે તો તે વર્ગનો ત્રીજો વ્યંજન થાય. એટલે કે બાલાતનો શું બની જશે, બાલાતનો શું બનશે, તોનો દ થશે. બાલાદ શું થઈ જાય, તોનો દ થઈ જાય એટલે થઈ જાય વાલાદ. હવે માની લો એક શબ્દ છે, બીજો એક શબ્દ આપણે આપીએ કે ગુરુજી, બોલો ગુરુજી, બોલો. હા આપને જે લખો ને ક પરનો ચ, તો ત ના સામે ન ના હોય, દ આવે ને.
આઈ થિંક રોંગ છે, ન લખો તમે. મિચ્છામિદુક્કડમ તને સામે અને ઉપર ટમાય તો સર ડ આવશે. ઉપરમાં તો રોંગ છે. ઉપરમાં એક જે છે અહીંયા એક ડ આવશે, બરાબર છે. તો આની અંદર માની લો આમાં ચ છે કે વાચ છે, વાચ પદને અંતે વાચ છે, તો એનું શું થશે? વાજ 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 ચ હોય તો ચ નો શું થઈ જશે? જ થઈ જશે, એટલે વાજ જ. થઈ જાય. ખરેખર એ વાચનો આગળ એક નિયમથી એનો શું થઈ જાય? આ વાચનો એ વાક થાય, એને પછી એના ત્રીજો કરીએ એટલે શું થાય? વાગ થાય. એ આપણે આગળ જોશું એ નિયમમાં શા માટે ચ નો ક થઈ જાય અને ક નો ગ થાય. તો અહીં આપણે નિયમ શું છે કે પદને અંતે રહેલા ધૂટ વ્યંજન એ 24 વ્યંજનમાંથી કોઈ પણ વ્યંજન જો પદને અંતે હોય તો તે સ્થાને તેના સ્થાને વર્ગનો ત્રીજો વ્યંજન થાય છે. આપણે તો વર્ગના 25 તો એ તો સમજી ગયા, જે 25 માંથી આપણે 20 જે લેવાનું છે તે. પણ છેલ્લા જે 4 છે તાલવ્ય, મૂર્ધન્ય શ અને દંત સ અને હ, તે કયા વર્ગનો લેવાનો? તાલવ્ય કેમ કે એ કયા વર્ગને એક પણ વર્ગમાં છે? ત્યાં ક વર્ગમાં આવે છે, નથી આવતું. ચ વર્ગમાં આવશે, નથી આવતું. ટ વર્ગમાં આવે છે, નથી આવતું. ત વર્ગમાં નથી આવતું. પ વર્ગમાં નથી આવતું. તો તે સમયે એના આપણે ઉચ્ચારણ સ્થાન યાદ કરીશું. ક નો ઉચ્ચારણ સ્થાન ક્યાં? સૌથી પહેલા તાલવ્ય નું ઉચ્ચારણ સ્થાન કયું છે? તાલવ્ય નું ઉચ્ચારણ સ્થાન કયું છે? તાલવ્ય છે. તો તાલવ્ય ની અંદર કયા વર્ગ આવે? તાલવ્ય ની અંદર એ ઐ વર્ગ નથી. ચ વર્ગ આપણે તમને લખાયો તો ઈચુય સયાનમ તાલવ્ય લખાયો તો ઈચુય સયાનમ તાલવ્ય, આ પ્રમાણે જે લખાયું છે સૂત્ર, એટલે તે એ તાલવ્ય જે છે એ તાલવ્ય કયા વર્ગમાં જોડવાનું છે આપણે? ચ વર્ગમાં. એટલે કે તે એ ચ વર્ગની અંદર વિચારવાનું. પછી છે મૂર્ધન્ય શ જે આવે છે એ મૂર્ધન્ય સ કયા વર્ગમાં આવશે? મૂર્ધન્ય સ ઋતુ રસાનામ મૂર્ધન્ય, એટલે શું છે? ટ વર્ગ છે. એટલે કે ટ વર્ગની અંદર શું કરવાનું છે? તે આપણે મૂર્ધન્ય શ ને આપણે જોડવાના છે ટ વર્ગમાં. એટલે ટ વર્ગમાં મૂર્ધન્ય સ. પછી દંત સ ને તો જે દંત છે, હા, આની અંદર કયું છે? તે ત વર્ગ આવશે, એટલે ત વર્ગ ને એની અંદર આ વર્ણ થઈ ગયો. હવે આવેલા છે એક હ. તો હ શેમાં આવશે? તો હ જે છે તે ક વર્ગમાં આવે, કારણ કે એની અંદર આપણે પહેલા સૂત્ર શું લખાય તો? કંઠ. તો એની અંદર શું આવે? એ હ આવે છે. તો હવે આપણે જોઈએ કે 24 એ દરેક વર્ગની અંદર સમાવેશ થઈ ગયા. પહેલા તો 20 ની અંદર તો પહેલાથી જ વર્ગ હતા. ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ અને પ વર્ગ, એ તો પહેલાથી જ હતા. બાકી હવે કયા હતા? તો બાકી રહેલા એવા જે તાલવ્ય, મૂર્ધન્ય સ, દંત સ અને હ, તેનો પણ આપણે વર્ગ નિશ્ચિત કરી દીધા છે. એટલે હ જે છે તે ક વર્ગમાં આવે છે, તાલવ્ય ચ વર્ગમાં આવશે, મૂર્ધન્ય શ ટ વર્ગમાં આવશે, દંત સ ત વર્ગમાં આવશે. હવે કોઈ પણ આ વસ્તુ માની લો પદને અંતે હવે કે પદને અંતે હવે તાલવ્ય હોય તો તેનો ત્રીજો વ્યંજન કયું થશે? જ થશે. તો ત્યાં શું કરવાનું? જ કરવાનું. મૂર્ધન્ય જો મૂર્ધન્ય સ હોય તો તેનો ત્રીજો વ્યંજન તરીકે કયા થશે? ડ
ડ થશે. જો હમ. પદને અંતે દંત સ હોય તો તેના ત્રીજા વ્યંજન તરીકે શું કરવાનું? દ દ તો તેના દ કરવાનું છે. જો પદને અંતે હ હોય તો તેના ત્રીજા વ્યંજન તરીકે શું કરવાનું? ગ બરાબર છે. બાકીના તો આપણે દરેકના આપણે ત્રીજા વ્યંજન તરીકે એની અંદર આપણે માનીએ છીએ. જો હવે માની લો ઘ હોય તો ઘ નો શું થશે ત્રીજો વ્યંજન? ગ ગણપતિનો ગ આવે. બરાબર છે. ઓકે, સરસ. તો આ પ્રમાણે આ નિયમથી એટલે આપણે એ જાણવાનું છે કે વર્ગને એટલે 24 વ્યંજન જો પદને અંતે હોય તો તે વર્ગનો ત્રીજો વ્યંજન થાય. તો તેના સ્થાને વર્ગનો ત્રીજો વ્યંજન થાય. આ વાક્યથી આપણે એટલું શીખાય કે જે આપણે આમાં કોઈ પણ આ 24 વ્યંજનમાંથી કોઈ પણ વ્યંજન આપણે પદને અંતે હોય તો તેને સ્થાને વર્ગનો ત્રીજો વ્યંજન થાય. હવે આગળના વાક્યની અંદર કહે છે કે એ ત્રીજો વ્યંજન તો થાય છે પણ ત્રીજો વ્યંજન પણ પાછા પહેલો વ્યંજન થઈ જાય છે. ધ્યાન રાખજો. મ્યુટ રાખજો જેનું જેનું ચાલુ હોય માઇક. હવે સેકન્ડ નંબર નિયમમાં તો સેકન્ડ નંબર નિયમમાં કહે છે કે ત્રીજા વ્યંજન કર્યા પછી પણ પહેલો વ્યંજન થઈ શકે છે. ક્યારે થાય તો એના જ આપણે ઉદાહરણ તરીકે લેશું. ક્યારે થાય તો આની અંદર આપણે લેશું કે ત્રીજો વ્યંજન પ્લસ અઘોષ. ત્રીજો વ્યંજન પ્લસ અઘોષ હોય અર્થાત અઘોષની પહેલા જો ત્રીજો વ્યંજન આવતો હોય તો તેના ઠેકાને પાછો એ પહેલો વ્યંજન થાય. શું થઈ જાય પછી? પહેલો વ્યંજન થઈ જશે. એટલે પહેલો વ્યંજન પ્લસ અઘોષ થઈ જાય. એટલે ત્રીજા વ્યંજન જે થયેલો છે એના પહેલા જો એ ત્રીજા વ્યંજન પછી જો અઘોષ આવે અથવા તો આ પ્રમાણે બોલી શકાય કે અઘોષની પહેલા જો ત્રીજા વ્યંજન આવે તો તે ઠેકાને જે ત્રીજા વ્યંજન છે તેનો પાછો પહેલો વ્યંજન થઈ જાય. ઉદાહરણ તરીકે આપણે જોઈએ. એક ઉદાહરણ આપણે લઈએ. સૌથી પહેલા અહીં એક આ જ લાઈનમાં લઉં છું. સૌ પ્રથમ છે એક કે બાલાત પતતી. હવે બાલાત પતતી તો બાલાત શું છે? ધૂટ વ્યંજન છે. તો એ ધૂટ વ્યંજન છે તો તેના સ્થાને શું થશે? બાલાત પતતીનો. તો બાલાત પતતી છે તો પહેલા નિયમથી આપણે શું કરી દેશું? પહેલા નિયમથી આપણે દ કરીશું. શા માટે? કે પદને અંતે ત્રીજો વ્યંજન છે માટે એનો પદને અંતે ધૂટ વ્યંજન છે માટે એનો ત્રીજો વ્યંજન થાય. એટલે થઈ જાય બાલાદ પતતી. હવે બાલાદ પતતી. હવે એક નિયમ આપણે હવે સેકન્ડ નિયમ નંબર આપણે નિયમ જોશું. આ ત્રીજો વ્યંજન છે દ અને દ ની પછી અઘોષ છે અથવા તો અઘોષની પહેલા દ ત્રીજો વ્યંજન છે. તો અઘોષ કેટલા છે એ યાદ કરવા પડે. અઘોષ કેટલા છે? 13. અઘોષ કેટલા છે? તો અઘોષ 13 છે. કયા? વર્ગનો પહેલો બીજો અક્ષર અને દંત શ ધન્ય શ. વર્ગનો પહેલો બીજો અક્ષર અને 3 સ એટલે તાલવ્ય મૂર્ધન્ય સ અને દંત સ. આ 13 ને અઘોષ તરીકે કહેવાય. હવે આ જે પ છે એ પ અઘોષ કી ઘોષબાન? અઘોષ અઘોષ છે કારણ કે તે પ વર્ગનો છે. પ કેવા છે? અઘોષ તરીકે છે. એટલે અઘોષ અને તેના પહેલા વર્ગનો ત્રીજો વ્યંજન છે. નીચેની લાઈન દ જે છે એ દ કેવો છે? ત્રીજો વ્યંજન છે. જી સર. ત્રીજો વ્યંજન છે તો તેના સ્થાને શું કરવાનું કીધું? કે ત્રીજો વ્યંજન જો હોય તો પાછો એ ત્રીજો વ્યંજન પહેલો વ્યંજન બની જાય. એટલે શું થાય? કે બાલાત પતતી આવું થઈ જાય પાછું. એટલે એનો અર્થ એ છે
કે જો અઘોષ ન આવ્યો હોય, જો હવે ઘોષવાન આવ્યો હોત તો ઘોષવાન આવ્યો હોત તો તે ત્રીજાનો ત્રીજા જ રહ્યો હોત. અઘોષને બદલે જો ઘોષવાન આવ્યું હોત, ત્રીજા વ્યંજન પછી જો ઘોષવાન આવ્યો હોત તો ત્યાં એ ત્રીજા વ્યંજનનો ત્રીજા વ્યંજન જ રહે. પરંતુ ત્રીજા વ્યંજન પછી જો અઘોષ આવે તો તે ત્રીજા વ્યંજનનો પહેલો વ્યંજન થાય. અથવા તો અઘોષની પહેલા જો ત્રીજા વ્યંજન હોય તો તે પહેલા તો તે ત્રીજા વ્યંજનનો પાછો પહેલો વ્યંજન થઈ જાય. અર્થાત વર્ગનો જે ત્રીજો અક્ષર છે તે પાછો પહેલો અક્ષર થઈ જાય. આ એક નિયમ. સેકન્ડ નંબર, વિરામ પર આવતા સીટ સિવાયના ધૂટ વ્યંજનને ઠેકાને તેના વર્ગનો પહેલો વ્યંજન વિકલ્પે થાય છે. ધ્યાન રાખજો. હવે કે વિરામ પર આવતા તો સૌથી પહેલા સર એકવાર બોલો. સર હમ સેકન્ડ નિયમમાં ખાલી અઘોષ વ્યંજન પર આવતા કીધું છે, તો એમાં આ શીટ સિવાય ધૂટ વ્યંજનના ઠેકાણે એ કેમ લખ્યું? એની અંદર આપણે સીટ સિવાયના ધૂટ વ્યંજન ઠેકાને શા માટે લખ્યો કે જો સીટ સિવાયનો જો ધૂટ વ્યંજન હોય એટલા જ લેવાનું છે. એ જ વસ્તુની અંદર આપણે કરીએ કે સીટ સિવાયના ધૂટ વ્યંજન કેટલા થાય? તો 21. 24 માંથી 3 બાદ 24 માંથી સીટ સિવાયના ધૂટ વ્યંજન, તો સીટ કેટલા છે? 3 છે. સીટ કેટલા છે? સીટ ટોટલ 7 છે. 7 છે. સીટ 7 છે. એની અંદર સીટ વ્યંજન કેટલા? તો 3 જ. કયા? અચ્છા 300. 300. એટલે આ આપણે આ નિયમ 21 વ્યંજન ઉપર લાગુ પડશે. ધૂટ વ્યંજનના જે 24 છે એ 24 માંથી 21 ઉપર જ લાગુ પડશે. પણ અચ્છા જો આ પદને અંતે તાલેબસ્ય, મૂર્ધન્ય સ અને દંત સવાલો જે હોય એના કારણે થયેલો જો હશે તો તેને ઠેકાને પાછો એ થશે નહીં. એટલે સીટ સિવાયના ધૂટ વ્યંજનને ઠેકાને જ આ ચેન્જીસ થાય. જી સર. સેકન્ડ એના પછીનો જે નિયમ છે એના પછીનો નિયમ પણ આ જ પ્રમાણે કહે છે કે વિરામ પર આવતા સીટ સિવાયના ધૂટ વ્યંજનને ઠેકાને તેના સ્થાને વર્ગનો પહેલો વ્યંજન વિકલ્પી થાય. અર્થાત આજ એટલે સીટ સિવાયના ધૂટ વ્યંજન કેટલા થયા? તો સીટ સિવાયના ધૂટ વ્યંજન છે 24. હવે વિરામ પર આવતા એટલે આપણે શું લખીશું કે વિરામ એના પર આવતા એટલે કે એના પહેલા. વિરામ પહેલા શું હોય? તો વિરામ પહેલા સીટ સિવાયના ધૂટ વ્યંજનને ઠેકાને એટલે કે તેના વિકલ્પે થાય. અર્થાત એની અંદર આપણે ત્રીજો વ્યંજન અથવા તો પહેલો વ્યંજન એને ત્રીજો વ્યંજન લખીએ. કયો વ્યંજન? કે ત્રીજો વ્યંજન જો હોય તો એ ત્રીજો વ્યંજનનો પાછો થાય તો ત્રીજો વ્યંજનનો પાછો વિકલ્પે પહેલો વ્યંજન થાય. તો ક્યારે થાય છે? તો આપણે સીટ એટલે ક્યારે? તો વિરામ પર છતાં એટલે વિરામની પહેલા જો ત્રીજો વ્યંજન હોય તો તે ત્રીજા વ્યંજનનો પહેલો વ્યંજન ઓપ્શનલ રીતે વિકલ્પે થાય છે. હવે એ જ વસ્તુને આપણે બદલાવી દઈએ. તો બદલાવી દેશું એટલે શું થશે કે જે આપણે આગળ ઉદાહરણ કર્યા હતા, શું કર્યું? તો ઉદાહરણ સ્વરૂપે બાલાત પતતી કર્યો તો આ જ વાક્યને આપણે ફેરવી નાખીએ કે પતતી બાલાત, પછી વિરામ લગાડીએ. વિરામ એટલે કશું ના આવે તો પતતી બાલાત છે. આપણે એક નિયમ આપણે પહેલા નિયમથી શું થઈ જશે? હંમેશા પહેલા નિયમ છે કે ધૂટ વ્યંજન છે તો ધૂટ વ્યંજન તેના સ્થાને વર્ગનો ત્રીજો વ્યંજન થશે એટલે શું થશે? બાલાદ. હવે એની અંદર આપણે જોવાનું છે, હવે નિયમ એપ્લાય કરવાનો છે ત્રીજો કે વિરામ પર આવતા અર્થાત વિરામની પહેલા વર્ગનો ત્રીજો વ્યંજન છે. હા છે.
તો તેના તો. સ્થાને પહેલો વ્યંજન વિકલ્પે થાય, એટલે વિકલ્પે થાય એટલે ઓપ્શનલ, એટલે દ પણ રાખી શકાય અથવા તો પાછા તો પણ થઈ શકે છે. આ ફરજિયાત નથી, આ વિકલ્પે થાય છે એટલે કે બાલાત આ પ્રમાણે પણ થઈ શકે. શું થાય? પતતી બાલાત અથવા તો પતતી બાલાદ બંને ત્યાં થઈ શકે છે. ઓકે, ક્લિયર? સર બોલો. સર આમાં શીત સિવાય દૂધ વ્યંજનમાં તમે ત્રીજો જ બધામાં 3 વ્યંજન થર્ડ વ્યંજન જ કેવી રીતે લીધું? ફરી એકવાર. એ નહીં ત્રીજા સમજાતું, સર. નંબરમાં એટલે ત્રીજો વ્યંજન પ્લસ વિરામ શા માટે લીધું છે એવું? હા, એટલે પહેલા નિયમમાં પણ ત્રીજો વ્યંજન પ્લસ અઘોષ લીધો અને આમાં પણ ત્રીજો વ્યંજન પ્લસ વિરામ લીધો. એમાં તો બીજા બધા જ ધૂટ વ્યંજનને કીધું છે ને, તો ખાલી ત્રીજો કેમ? ઓકે, નિયમમાં શું કીધું? પહેલો વ્યંજન વિકલ્પે થાય છે એવું કીધું છે ને. તો પહેલો વ્યંજન વિકલ્પે ક્યારે કરીશું? આપણે ત્રીજો વ્યંજન હશે તો તેનો જ પહેલો વ્યંજન થશે ને. એટલે આ જ જણાવવા માટે એટલું લખેલા છે કે ત્રીજો વ્યંજન પ્લસ વિરામ જો હોય તો તેના પહેલા વિકલ્પે પણ થઈ શકે છે. એટલે ત્રીજો વ્યંજન એટલે ગ જ ડ ડ ને હા બ હોય તો જ હા થાય. હા, ગ જ ડ દ બ જો હોય અને એના પછી જો વિરામ આવે તો તેનો જ વિકલ્પે શું થઈ? આ ગ જ ડ દ બ પણ આપણે રાખી શકીએ અથવા તો તેનો પહેલા વ્યંજન પણ થઈ શકે અથવા કયા ક ચ ટ ત પ પણ થઈ શકે છે. અને સર બીજો નિયમ છે એ ખાલી પહેલો વ્યંજનનું ત્રીજો વ્યંજન થશે પછી જ લાગશે કે બધામાં લાગી શકે? ના, પહેલા ફરજિયાત પહેલો નંબર નિયમ આપણે લગાડવાનો કે વર્ગને અંતે પદને અંતે ધૂટ વ્યંજન હોય તો તેને સ્થાને ત્રીજો વ્યંજન કરી જ દેવાનું અને ત્રીજા વ્યંજન કર્યા પછી જ આપણે બીજા અને ત્રીજા નંબર આપણે નિયમ જોવાનું. ઓકે ઓકે, થેન્ક યુ. હા બોલો સીમાબેન, શું પ્રશ્ન છે? હા પ્રણામ ગુરુજી, આ સેમ જ હતું પૂછવાની હતી. બાલાત પદ્ધતિ એમાં આ ત પછી પ આવ્યો એટલે આપણે દ કર્યો એનો, પણ આ લાસ્ટમાં તો આખું બાલાત લાસ્ટમાં જતું રહ્યું તો એના પછી પ નથી આવતું તો બી ચેન્જ થયો ને? બંને નિયમ અલગ અલગ છે, એકમાં નથી. આ ઉદાહરણ બીજા નંબર નિયમનો છે. આ ઉદાહરણ જે અચ્છા. છે એ બીજા નંબર નિયમનો છે. આ ઉદાહરણ જે છે તે ત્રીજા નંબર નિયમનો છે. અચ્છા, હા. હવે હજી એક ચેન્જીસ થાય છે અને એ ચેન્જીસ છે કે વર્ગના પાંચમો અક્ષર જે છે એ પાંચમો અક્ષર પર છતાં, એટલે પાંચમો અક્ષર પર છતાં પદને અંતે આવતા વર્ગનો ત્રીજા વ્યંજન ઠેકાણે તેના અનુનાસિક વ્યંજન વિકલ્પે થાય. તો પાંચમો અક્ષર જે છે એ પાંચમો અક્ષર કયા કયા છે? તો પાંચમો અક્ષર જે છે એ પાંચમો અક્ષર અવાજ નથી આવતો ને? ના, નથી આવતો અવાજ. હલો. હા હા. સર, હા સર. આ પહેલું લખ્યું છે ને, આપણે પહેલો નિયમનું છે 3 વ્યંજન પ્લસ અઘોષ ને 1 વ્યંજન પ્લસ અઘોષ. સર હા બોલો માલતીબેન. અવાજ નથી આવતો. હા, પેલું લખ્યું છે 3 વ્યંજન પ્લસ અઘોષ અને 1 વ્યંજન પ્લસ અઘોષ થઈ જાય, એ પહેલા નિયમ આવે છે? બીજા નંબર નિયમ. એ બીજા નંબરનો નિયમ આવે છે. તો પહેલો નંબરનો કયો? પહેલો આપણે શીખવાડ્યો એ આપણે કમ્પ્લીટ થઈ ગયો હતો કે પદને અંતે રહેલા ધૂટ વ્યંજન તેના સ્થાને વર્ગનો ત્રીજો વ્યંજન થાય એ પહેલા જ કરી દીધા હતા. હા, એટલે એ પહેલો નિયમ આવશે, બરોબર ને? સર એટલે જ્યાં પણ એટલે પેલો વાળો નિયમ તો બધે જ લાગુ પડશે ને? બધે જ લાગુ પડશે. પહેલો નિયમ તો બધે જ તરત લાગુ જ પડશે. ઈ દેખાય એટલે એટલે તમારે ધૂટ વ્યંજન દેખાય એટલે તરત જ મારે એમાં ત્રીજો કરી જ ત્રીજો દેવાનો. કરી જ દેવાનો. બરાબર છે.
ધૂટ વ્યંજન અને હશે પછી એટલે કે બીજા બે ત્રીજું કરી ત્રણ દે. પછી આપણે બીજા બે વિચારવાનું છે કે એના અઘોષ જી છે સર. કે સર, વિરામ છે. જી સર. હા જી સર. એટલે સર ઘણી વાર સમ્યક અને સમ્યક હોય, એટલે આવું થયું હશે ને કે પહેલાનો ત્રીજો કર્યો હા હોય. હા બરાબર છે. સમ્યક સમ્યક એ પ્રમાણે પણ હશે, પણ એનો ઉપયોગ ક્યાં કરેલા છે એના આધારે છે. આપણે તે સમયે જોવા પડે કે આપણે વિરામ પર આવે છે કે આની અંદર કે અઘોષ પર આવે છે કે આમાં ઘોષવાન પર આવે છે. જો ઘોષવાન પર આવતો હોય તો ત્રીજાનો ત્રીજો જ રહે. જો અઘોષ પર આવતો હોય તો પાછો ત્યાં એ બે પહેલો થાય. પેલો થઈ જશે. હા જી સર. જી સર. ઓકે. આગળ હવે હજી એક નિયમ છે સંધિનો કે હવે વર્ગના 5મો અક્ષર આપણે લેવાનું છે. વર્ગનો 5મો અક્ષર એટલે કયા કયા? કોણ છે માઇક જેનો ગાડી વગેરે અવાજ આવતો હોય પ્લીઝ મ્યુટ રાખી દેજો. હવે જે 5મો અક્ષર જે લખેલા છે એ 5મો અક્ષર, તો 5મો અક્ષર વાળા આપણે એક જોઈએ કે 5મો અક્ષર અર્થાત આની અંદર હું 5 લખું છું કે 5મું વ્યંજન. એ 5મો વ્યંજન જે છે એ 5મો વ્યંજનની પહેલા શું કરેલા છે? પર આવતા એટલે કે એના પહેલા હંમેશા સમજાવવાનું. પર આવતા એટલે કે 5મો વ્યંજનની પહેલા. તો 5મા વ્યંજનની પહેલા શું છે? તો પદને અંતે રહેલા કયો વ્યંજન છે વર્ગનો? ત્રીજો વ્યંજન. એટલે અહીં શું લખીશું? ત્રીજો વ્યંજન આપણે લખીશું કે ત્રીજો વ્યંજન. તો વર્ગને એટલે પદને અંતે રહેલા ત્રીજો વ્યંજન અને પછી જો 5મું વ્યંજન આવે. આપણે નિયમ પ્રમાણે શું કરવાનું કે 5મો વ્યંજનની પહેલા જો ત્રીજા વ્યંજન આવતો હોય તો તે વર્ગનો શું થાય? અનુનાસિક વ્યંજન થાય છે. તો તે વર્ગનો શું થઈ જાય? તો અનુનાસિક વ્યંજન થાય. એ તે વર્ગનો અનુનાસિક વ્યંજન થાય. કેવી રીતે થાય એ પણ આપણે જોશું. તો જેમ કે એક ઉદાહરણ તરીકે કે ગ્રામાત. હા, કોનું ચાલુ છે માઇક? બધા મ્યુટ કરી દેજો. અત્યારે જ્યારે પૂછું ત્યારે તમારે બધા ચાલુ રાખવાનું. એક ઉદાહરણ તરીકે આની અંદર કે ગ્રામાત, પહેલા એ જ નીચેથી પંચમીથી જ આપણે લખીએ ગ્રામાત નશ્યતિ. ગ્રામાત નશ્યતિ. આને જ આપણે 25મા પાઠનો પહેલો નંબર આપણે લગાડી દેવાનું કે પદને અંતે ત્રીજો પહેલો ધૂટ વ્યંજન છે એટલે તેનું ત્રીજો વ્યંજન કરવાનું જ છે. એટલે શું થઈ જાય કે ગ્રામાદ નશ્યતિ. હવે અહીં નિયમ લાગે છે 5મા નંબર જે આપણે 4થા નંબર નિયમનો જે છે એ નિયમ લાગશે કે 5મા વ્યંજન પર આવતા તો ન કેટલામો વ્યંજન છે? 5મો વ્યંજન છે. તેના પહેલા ત્રીજો વ્યંજન છે તો તેના પહેલા ત્રીજો વ્યંજન છે. તો ત્રીજો વ્યંજન જો હોય તો તેને સ્થાને શું કરવાનું છે? તો તેને ઠેકાને વર્ગનો એટલે અનુનાસિક વ્યંજન વિકલ્પે થાય છે. એટલે અનુનાસિક એનો આપણે અનુનાસિક કરીશું. તો અનુનાસિક વિકલ્પે થાય એટલે જે ન છે એ ન એ જે દ છે એ દ નો ન થઈ જાય. એટલે શું થઈ જશે? ગ્રામાન નશ્યતિ. અને હવે બંનેને જોડી દો એટલે શું થાય? ગ્રામાન નશ્યતિ. એટલે આની અંદર બંને આપણે લખી શકીએ કયા કે વિકલ્પે છે તો ગ્રામાન નશ્યતિ પણ થઈ શકે. જ્યારે દ નો ન કરવું હોય ત્યારે શું થાય? તો ગ્રામાદ નશ્યતિ. આ પ્રમાણે પણ થઈ શકે છે. બીજો ઉદાહરણ આપણે લઈએ. બીજો ઉદાહરણ ક વર્ગના આપણે લઈએ તો ક વર્ગના એક ઉદાહરણ તરીકે લઈએ. આની અંદર વાક શબ્દ છે. વાગ્ગુણ્યતે.
તો આની અંદર પાછો કોનો શું થાય? ઘૂંટ વ્યંજન છે ત્રીજો વ્યંજન થશે એટલે ગ. વાઘ ગુણ્યતે વાઘ ગુણ્યતે. હવે આની અંદર શું કીધું કે વર્ગનો ત્રીજો વ્યંજન એટલે પાંચમો પર છતાં ત્રીજો છે તો છે કયો પાંચમો છે? તો ક ખ ગ ગ ગ છે આ પાંચમો છે. એના પહેલા ત્રીજો છે કયો? ગ એ ત્રીજો છે. તો એના શું થાય છે કે તેના પાછો એ વિકલ્પે પાંચમો વ્યંજન થાય એટલે એનો શું બની જશે? ગ નો. તો ગ નો થઈ જશે ક ખ ગ ઘ ગ એટલે વાંગ પછી આગળ ગુણ્યતે. અથવા આ બંનેની જેમ છે આ પ્રમાણે પણ આપણે રાખી શકીશું. એટલે કે રાખીશું એટલે શું થશે કે વાઘ ગુણ્યતે. બીજું આપણે લઈએ દિક નકાર. દિક ણકાર. એ દિક ણકાર શબ્દ જે છે આમાં આપણે જોઈએ તો પહેલા શું છે? વર્ગ પહેલો ધૂટ વ્યંજન છે તો તેનો આપણે ત્રીજા કરવાનો છે એટલે ત્રીજો કરીશું એટલે શું થશે? તો ગ. ત્રીજો કરીશું એટલે ગ